સહન હવે કરવાનું નથી અને કાયદો વરઘોડાઈમાં નહીં કાઢે તો કાયદાની સામે પડવાની તાકાત છે ભાઈ. તમે સહકાર આપ્યો છે આરોપી પકડા એટલે તો અમે તમને સહકાર હાથમાં કાળા સાંભા થઈ ગયા કુવાડાના ઘા મારે ને આ લગી ભાઈ માથું ફાડી નાખ્યું ત્રણ જગ્યાએ ફ્રેક્ચર છે. જ્યારે તમે એની પરિસ્થિતિ જોવ ને ત્યારે અંદરની વેદના બોલે. તમારા લોકોના હક અધિકારો માટે માગશું અને આપણે સત્તામાં બેઠા હોય ને તો ખાલી ગૃહમાંથી એક ફોન જ થાય બધું કામ થઈ જાય. સત્તાની તાકાત છે પણ આપણે સત્તાની તાકાત સમજ્યા નથી. આપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી પણ જયારે ઘટના બને ત્યારે ડેરી આવ ને બધા એક જગ્યાએ તમારા વિસ્તારના ધારાસભ્ય હોય સાંસદ હોય એને ફોન કરીને કહો આવો તમને મત આપે એટલે ધોકા ઠોકા છે. ભાઈ જે ફંડ જેને જાય છે એ બીજા લોકોને આપે આપણા ટેક્સના પૈસે બીજાના છોકરા લીલા લેર કરે ને આપણે ધોકા ખાવા. સિસ્ટમ આવી ગઈ બંધારણનો છે કલમનો છે ધોકાનો નથી. અને તમારી તાકાત જે છે ને બધાની મતની તાકાત છે. આપણે કોકે કીધું ભાઈ કે રાખ્યા ને મત એમાં જ આ વારો છે. બોટાદમાં કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા ઉપર હુમલો થયો. કોળી સમાજે આને લઈને વિરોધ નોંધાવ્યો અને એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને પણ તેઓએ રજૂઆત કરી. પોલીસે આરોપીઓને પકડવાની વાત કરી પણ એક આરોપી હજુ પણ ફરાર હોવાની વાત કહેવામાં આવી છે. ત્યારે કોળી સમાજ હવે નારાજ છે અને તેણે સ્પષ્ટપણે સરકાર અને પોલીસને ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ઘટશે તો સમાજ મોટું આંદોલન કરશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કોળી આગેવાન ચિરાગ ઝાલા અને બાકીના જે આગેવાનો છે તો એ પોલીસને આવેદનપત્ર આપીએ પછી ભાજપને શું ચીમકી આપી. અમારી કને 40 ઇંચના તરવાડ્યું છે. જો તમને ન્યાય નહીં મળ્યો તો હોરી કાઢવા રાવડી એકલો આવતો રહેશે અને કોઈની હવામાં બોલતો નથી. કાયમ બોલતો આવ્યો છું, બધે બોલ્યો છું ચિરાગભાઈ કે આવા ધોકા ખાવા આપણે જન્મ લીધો નથી. આમે મોટા ભૂખ હોય ને મૂછું મોટી લીંબુ લટકતા છે ને તોય પાણી દેવા એકલો રાવડી આવીને ભોરે દીશે. સમાજ આવે કે ના આવે એક રિંગ મારજો. મારો નંબર 6351310914 આ નંબર યાદ રાખજો ખાલી અને ફોન કરજો મને. હું અડધી રાતે ના આવું તો મારો બાપ કોક હલકો હોય બરાબર. આવા ધોકા ખાવાના નથી આપણે ભાઈ. જ્યાં જોઈ અહીંયા જસદણમાં જતા પાડી દીધા, પણ જતા કે નવનીતભાઈ પાડી દીધા. જ્યાં જોઈ અહીંયા મારે ખાવાનો નથી ખાવાનો. બહુ થયું, સહન હવે કરવાનું નથી અને કાયદો વરઘોડાઈમાં નહીં કાઢે તો કાયદાની સામે પડવાની તાકાત છે ભાઈ. જય મતદાતા, જય કોળી સમાજ. અમે તને કીધું અમે રેલી બંધ ન કરાવી. તમે સહકાર તો આપ્યો છે. તમે એટલા બધા અમારા કરતા બધા બે જણા બોલે કે અમારે રેલી કાઢવી તમને કોણ રોકો? રેલી તો નીકળી શકે. તમે સહકાર આપ્યો છે આરોપી પકડા એટલે તો અમે તમને સહકાર ઉપર જવાનું. કઈ જગ્યાએ ઉપર જવાનું? ઉપર જવાનું. હજી ઉપર એસપી સાહેબને જે રજૂઆત કરી એમાં તમે જે પણ વિચારો છે બધી રજૂઆતો કરી છે ને એટલે જ આપણે સુરત થાય ધક્કો ખાધો. કાલે એને ફોન આવ્યો આપણે કે ભાઈ ગુનો દાખલ થઈ ગયો છે બરાબર, તમે કીધું બધું કર્યું બરાબર.
એટલે આપણે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, રેલી અમે કાઢતા નથી, પણ સાહેબને કહેજો હાજર રે. આવું આપણે સ્પષ્ટ શબ્દમાં સાહેબને કીધું, અમે રેલી નહીં કાઢે પણ એસપી સાહેબ હાજર હોવા જોઈએ. કે હાજર રહ્યા અને તમારા મનમાં જે શંકા છે એ બધી વાત અમે કીધી છે. આપણે એ વખતે કીધું કે એક આરોપી બરાબર અંદર જાય છે 307 માં, પાછો બારોબાર આવે, પાછો સાક્ષીને મારે બરાબર. જો આવા આરોપી ખુલ્લામ રખડતા હોય બરાબર, તો પોલીસ પ્રશાસનની ભૂલ છે. તમારા હાથમાં સત્તા છે, પાછા કરો, કડી પાર કરો બરાબર, આવું કરો. એટલે એમણે કીધું છે અમે એટલા લોકોને પાછા કડી પાર કર્યા છે, હજી અમને લાગશે તો કરશું. પણ આ બધાય નો સાર એક જ નીકળે, બોટાદ કોળી સમાજે યુનિટી બતાવવાની જરૂર છે. મને હજી એવું લાગે કે હજી તમે તમારામાં સહન શક્તિ છે, સહન કરવાની, માર ખાવાની, હજી માર ખાવાની, હજી શક્તિ માર ખાવાની તમારામાં ધમકી છે. છે. મારી ના જો હો સહન શક્તિ- અને ગમે નાખી મારી ના હો, માર ખાઈ નહીં આવે. સહન શક્તિ આ વસ્તુ સમજી લો કે વારંવાર થાય. આગળ એ ઘરે ઘરેથી એક એક વ્યક્તિ આવીને બેસી ગયા હોય ને ભાઈ, જેમાં નવનીતભાઈ ના બનાવમાં ભલે એટલા દિવસ આપણે લડ્યા પણ દાખલો બેઠો વિસ્તારમાં. હવે બીજા આગેવાનોને હાથે ઉપાડવો પડે ને તો 10 વખત છે ને વિચારવું પડે. અને આ બોટાદમાં હમણાં ચોથી 5મી વખત ઘટના છે. ચિરાગભાઈ ને પિન્ટુભાઈ ને દૂરથી કઈ આવવાનો કઈ શોખ નથી ભાઈ, અને અમને કોઈ પૈસા નથી આપતું. આવ બોટાદ અમને અમારો ધંધો ખોટી કરીને અહીંયા આવીએ છીએ, અને અમારી જરૂર ના પડે એના માટે આયા યુનિટી બનાવવાની જરૂર છે. તો અમારે આવવાની કઈ જરૂર નથી. અને બીજું એક, જેની ફાટતી હોય, જે સમાજ કરતા પક્ષને વધારે મહત્વ આપતા હોય, તો આ સમાજને વિનંતી છે, દોસ્ત કોણ છે, દુશ્મન કોણ છે, સમાજનો સાચો સારથી કોણ છે ને એ પારખતા શીખજો. બાકી કોઈ ઘરે છે ને કઈ નાખી આવવાનું નથી. અમે તો આયા તમને સહકાર આપીને પાછા લઈ જશું. કાલ આવો આજે બોટાદ છું. નથી બોટાદ છું કાલ આવું. લઈ જાય હવે આવીએ તો પૂરું થઈ જાય. હા તો કાલ આવું. તો તમારે યુનિટી બતાવવી પડે. આપણે કાયદો આ વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી, પણ જયારે ઘટના બને ત્યારે બેસી આવ ને બધા એક જગ્યાએ. તમારા વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, એને ફોન કરીને કહો આવો આ તમને મત આપે એટલે ધોકા ઠોકાશે. આ કેવું પડશે. જેને સત્તામાં બેહાડ્યા છે બરાબર, ધોકા આપણે ખાવાના, આપણા ટેક્સના પૈસે જે ફંડ જેને જાય છે એ બીજા લોકોને આપે, એટલે આપણા ટેક્સના પૈસે બીજાના છોકરા લીલા લેર કરે ને આપણે ધોકા ખાવાના. સિસ્ટમ આવી થઈ ગઈ. લોકશાહીમાં જેના વધારે મત એનો રાજા. આપણે કોઈના રાજા રજવાડા આપણે છીનવા નથી, આપણે છીનવા માંગતા પણ નથી, પણ લોકશાહી છે બરાબર. લોકશાહીમાં કોઈ બી વ્યક્તિને ઉભો રહેવાનો અધિકાર છે. કેમ પછી સેવાળાનો વ્યક્તિ પણ કેમ ના હોય, પછી ભલે કોઈ સમાજનો પણ કેમ ના હોય. અને ખાસ કરીને મુકેશભાઈ, ઓબીસી સમાજની જ્ઞાતિઓ અંદરો અંદર બળાને લડે છે. હવે એટલા જ બધા પાણીયારીના હોય એકાબીજા, તો ઓલા 60% વસ્તી છે આપણી, 70% લેખે આપણી ભરતી કરે છે, છતાં 70% લેખે ભરતી નથી થતી. આ જોયું તમે દરરોજ આંકડા મૂકીએ છીએ. જેની 10% વસ્તી છે ને હોય 10% ભરતી થાય છે, અને આપણી 70% લેખે ભરતી નથી થતી. 60% ઓબીસી માં 146 જ્ઞાતિઓ આવે, તો એટલા જ બધા જો ઓબીસી ના બધાને પાણીયારા બર સડતું હોય, તો જ્યાં તમારી નોકરીઓ ખવાય છે, તમારું જ્યાં બજેટ ખવાય છે, તો ન્યા લડો ને. અંદરો અંદર લડીને કપાઈ મરવાથી શું થવાનું છે ભાઈ. અને આ યુગ બંધારણનો છે, કલમનો છે, ધોકાનો નથી. અને તમારી તાકાત જે છે ને બધાની એ મતની તાકાત છે. આપણે કોકે કીધું ફેંકે રાખ્યા ને મત, એમાં જ આ વારો છે. વાસ્તવિકતા સમજજો. અમે તો કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ અમે તો સમાજને એવું કહીએ છીએ કે વાસ્તવિકતા સમજો બરાબર. એટલે વધારે કાંઈ નથી કેવું. જ્યારે જરૂર પડે અમે એની ટાઈમ હાકલ કરજો, અમે આવશું. અત્યારે પોલીસ પ્રશાસને સહકાર આપ્યો, કીધું રેલી નહીં કાઢતા, પણ જરૂર પડશે ને બરાબર તો અમે અહીં આવશું. જેમ બગદાણા ગયા હતા એમ, મહુવા ગયા હતા એમ બરાબર. અને એમને કીધું મુકેશભાઈ કે રેલી નહીં કાઢતા, એટલે રેલી કાઢવી તો કોઈ રોકી ના આવીએ. આપણે કઈ યુદ્ધ કરવા થોડા કાઢીએ છીએ.
ત્યાં ત્યાં યુદ્ધ કરવા આવીએ ના ભાઈ. આપણે તો ન્યાયિક રજૂઆત કરવા આવીએ છીએ. પોલીસ પ્રશાસનનું કામ શું છે? શાંતિ, સુરક્ષા અને સલામતી આપવાનું. તમે સુરક્ષા, શાંતિ અને સલામતી આપી નથી શકતા. બાકી અમને કાંઈ શોખ નથી પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો ભાઈ, બરાબર? એટલે જ્યારે જરૂર પડશે ત્યારે અમને હાકલ કરજો, અમે આવશું. અને ખાસ અહીંયા જે પણ આગેવાનો હોય, કોઈ બી રાજકીય પક્ષનો હોય, આપને કોઈનો ભાઈ વિરોધ નથી, પણ જ્યારે સમાજના દીકરાના ઉપર જડી ચડીને આપણે જ્યારે જોઈએ છીએ ને, એ હાથમાં કાળા સાંભા થઈ ગયા, કુવાડાના ઘા મારે ને અહીંયા લગી ભાઈ માથું ફાડી નાખ્યું. ઓલા આમ ત્રણ જગ્યાએ ફ્રેક્ચર છે. હું જઈને આવ્યો. જ્યારે તમે એની પરિસ્થિતિ જોવ ને ત્યારે અંદરની વેદના બોલે. અને આપણે એમ સમજતા હોય કે ફલાણાના ભાણામાં માખી પડી, આપણે ઉડાડવી નથી, માખી ઉડીને તમારા ભાણામાં આવીને ક્યારે બેસી જશે ને તમને કોઈને ખબર નહીં. વિચાર કરો, સાક્ષી હોય તો સાક્ષીને ઠોકે છે બારોબાર આવી, અને તમારે કોઈનો સાક્ષી નહીં લેવાનો. આમાં કાલ ઉપર કોઈના ઉપર હુમલો થાય એનો સાક્ષી કોણ દે? બીવડાવે. સાક્ષી નો રહેતા તમારી આ હાલત છે. આવો ભયનો માહોલ પેદા કરે છે. આ જવાબદારી શાંત પરવાની જવાબદારી આપણા કોઈ નથી, પોલીસ પ્રશાસનને છે. અને આપણા ટેક્સના પૈસા જેને પગાર મળે છે, એસપી હોય કે પીએ, દરેક કર્મચારી, સરકારી કર્મચારી પ્રજાના શું છે? નોકર, બરાબર? એટલે નોકરને કામ કરવું પડે, શાંતિ અને સુરક્ષા માટે બેહાડ્યા છે, આપણા ઉપર રાજ કરવા માટે નહીં. એટલે હવે કોઈ અભણ નથી, બધા શિક્ષિત છે, કાયદો આપણે જાણીએ છીએ, બરાબર? કોકને ઠોકીને આવવાનું 15 દીમાં જામીન થાય, બરાબર? અને કોઈ સાથે સરભરા કરવાની નહીં ભાઈ. એ તો પાછો હુમલો કરવાનો છે, ખબર છે? 20 દીમાં પાછા જામીન થવાના છે. એટલે આ એક સિસ્ટમ થઈ ગઈ. એટલે આ બધી કામગીરી પોલીસ પ્રશાસનની છે. બોટાદમાં કઈ જાય છે તો પાછી ઘટના બની. એટલે હવે છે ને જેમ બગદાણા થયું ને એમાં બોટાદમાં થાય આવશું 100%, બરાબર? જેને જ્યાં કિલ્લા મારવો હોય ને મારી લેજો. આ બોટાદની ધરતીમાં આવીને કહી દઉં, અમને કોઈનો વિરોધ નથી, અમને કોઈનો વિરોધ નથી. અને આ ભાઈજી પથારીમાં બેઠા, અમારા આંખની ઓળખાણ નથી ભાઈ. જ્યાં જ્યાં ઘટના બની અમારે કોઈને ક્યાંય આંખની ઓળખાણ નથી. આ નવનીતભાઈ પર હુમલો થયો, નવનીતભાઈને અમે ઓળખતા નહોતા, પણ કોળીનો દીકરો હતો, કોળીનું લોહી હતું. આ પેટમાં બળે છે એટલે સુરત ત્યાં ધક્કા ખાય છે. આ તમારા મત માટે અમે એવા નથી, બરાબર? મત આપણે શું લેવા મતને આપણે કાંઈ લેવા દેવા લેવા દેવા છે. અને બધી મત માગશું તેની વટથી માગશું, તમારા અધિકારો માટે બધી માગશું ને તેની વટથી માગશું, અને તમારા લોકોના હક અધિકારો માટે જ માગશું. અને આપણે સત્તામાં બેઠા હોય ને તો ખાલી ગૃહમાંથી એક ફોન જ થાય, બધું કામ થઈ જાય. સત્તાની તાકાત છે, પણ આપણે સત્તાની તાકાત સમજ્યા નથી. જેના મત નથી ગૃહમંત્રી બની પાછું બીજું ખાતું આપી દે મુખ્યમંત્રી. આપણે 35-40 વર્ષ થયા ચૂંટાઈને આવે છે, કેમ નથી બનાવતા મુખ્યમંત્રી? નો બનાવે એનું કારણ શું છે? ધોકા કોણ ખવડાવે તમને? ધોકા ખાવા હાટું આપણે રાખ્યા. આપણો ગૃહમંત્રી હોય તો કોક આપણે ધોકા ન મારે, આપણો મુખ્યમંત્રી હોય કોક ધોકા ન મારે. તમને બનાવતા નથી એનું મેન કારણ એ છે કે તમને ધોકા ખવડાવવાના છે, બરાબર? વધારે વાત નથી કેવી. હવે અમે રજા લઈએ છીએ. આવનારા દિવસોમાં તમારા પડખે જે પણ આગેવાનો આવ્યા, બોટાદ જિલ્લાના જે પણ આગેવાનો તમારા પડખે આવ્યા હોય, ખબર અંતર પૂછવા આવ્યા હોય, તો એની પડખે પાછા બધા ઊભા રહેજો. અમારા સુરત છે, આવતા થોડીક વાર લાગશે, પણ તમે આ બધા હો એટલે જે પણ આગેવાનો તમારા માટે લડતા હોય ને ભાઈ, તો એની પડખે આવીને ઊભા રહેજો. એ જવાબદારી તમારી છે, બરાબર? બીજા કોઈની નથી. અને એકતામાં તાકાત છે, બરાબર? સાથે મળીને બધા ભેગા રહેવું તો ગમે એવી જંગ હશે આપણે જીતી જશું. બધા જે રીતે કોળી સમાજના આગેવાનો ભેગા થયા, એક થયા અને એકતાની વાત કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું. નમસ્કાર.